જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની પુષ્પાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે સહન કરતાં શીખવું એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીશું. હવે સહન કરતાં શીખવું એટલે મતલબ કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરવું જોઈએ. આ મારા શબ્દો નથી, પરંતુ શ્રી આચાર્ય મહાપ્રભુજીની વાણીમાં આપણે જોઈએ. શ્રી વલ્લભ વાણી છે કે એક વખત આપશ્રી નીચ બેઠકમાં પ્રસન્નતાથી એકલા બિરાજતા હતા અને ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપે, અગર કઠોર વચન કહે તો પણ સહન કરવું જોઈએ, પણ સામે પ્રતિકાર ન કરવો જોઈએ, એવું શ્રી મહાપ્રભુજી વૈષ્ણવને સંબોધન કરતા હતા. ત્યારે એક વૈષ્ણવથી ન રહેવાયું અને એણે વિનંતી કરી કે જે કૃપાનાથ, આપણે નિર્દોષ હોઈએ છતાં આપણને કોઈ વિના કારણે હેરાન કરે તો પણ પ્રતિકાર આપણે કરવો નહીં. આ તો કેવી વાત કહેવાય, એમ વૈષ્ણવના મનમાં પ્રશ્ન થયો. ત્યારે આપ શ્રીએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વમાં કૃષ્ણની ભાવના કરી બધાનું સહન કરવું, એટલે કે સામી વ્યક્તિ આપણને દુઃખ આપે છે એમ ન માનતા ભગવાન જ મને શિક્ષા કરી રહ્યા છે એમ માનીને સહન કરવું. જો આપણે નિર્દોષ હોઈએ તો એમ માનવું કે ભગવાન મારા ધૈર્યની પરીક્ષા કરી રહ્યા છે. એટલે કે બધામાં આપણે ઈશ્વરનું ભાવ જોવો જોઈએ અને બીજાના અવગુણ જોવા કરતાં ઉસકા મન કી વો જાને મેરે મન જગદીશ, એટલે મારામાં ઠાકોરજી વિરાજે છે એમ માનીને બધું સહન કરવું જોઈએ. અને જો આપણે નિર્દોષ હોઈએ તો એમ માનવું કે ભગવાન મારા ધૈર્યની પરીક્ષા કરી રહ્યા છે કે હું હજી વધારે સહન કરું. અને દોષિત હોઈએ તો પણ એમ માનવું જોઈએ કે ભગવાન મને શિક્ષા કરે છે, આમ શ્રી મહાપ્રભુજી કહે છે. પણ સામો પ્રતિકાર તો ન કરવો, ન જ કરવો. કારણ કે સુરદાસજી એક પદમાં પણ કહે છે કે હરિરસ તબહી તો જાય, ધૈર્ય હર્ષ વિવાદ શોક આતુરતા ઇતની દંડ જો સહીએ. માટે હરિરસ માણવો હોય તો સહન કરતાં શીખવું જોઈએ, એવું આપણે સુરદાસજીના પદમાં પણ જાણવા મળે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ પ્રસંગમાં કહે છે કે વાલા વૈષ્ણવો, કદી પણ આપણે ધૈર્ય, આપણે ધીરજ ગુમાવી ન જોઈએ, સહન કરવું જોઈએ. અને ગમે એટલો માણસ સામે ક્રોધી હોય, હેરાન કરતો હોય, છતાં પણ એને સામે કહેવું જોઈએ નહીં, કારણ કે ધીરજના પણ મીઠા હોય છે. એ સૂત્ર આપણે યાદ રાખવું જોઈએ. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે આગળમાં આપણે આચરણ, સમર્પણ, બધું સ્મરણ કોનું કરવું જોઈએ એ વિશેનું સરસ ધોળ ટાઈપ છે. તો વાલા વૈષ્ણવ, આપણે તે જાણીએ કે સમર્પણ તો શ્રીનાથજીનું હો, આચરણ તો શ્રી યમુનાજીનું હો, શરણાગતિ તો શ્રી વલ્લભની હો, સાનિધ્ય તો શ્રી વિઠ્ઠલનું જ હો, તન श्री गिरिराज को हो, तन श्री गिरिराज को हो, मन मथुरा को हो और धन सेवा को हो, और कर्म तो अष्ट सखा को हो, विचार तो श्री सुबोधिनी जी हो, धर्म तो युधिष्ठिर मार्ग है. श्री कृष्ण शरणमम हे परम कृपाळु श्रीनाथजी बाबा. स्मरण तमारू करता करता आ सवारनी शरूआत करावी देजो. તમારું જ પ્રતિબિંબ પડે હૃદયમાં પ્રભાતનું એવું સોનેરી કિરણ દેજો. ડગ મારા તમ મંદિર તરફ વળે એવો ઈશારો મને તમે કરી દેજો વાલા. મુજ નયનમાં સુખ શાંતિનું એક મંદિર ખડું કરી દેજો વાલા. રીઝવી ના શકું ભલે જગને, મીઠી વાણીની મિલકત મને વાલા દેજો. નથી કોઈનું મારે અણહકનું જોઈતું, મુજ કર્મથી મળે એટલું જ મને વાલા દેજો. ભટકતું મન સ્થિર થાય તમારામાં સદાય. તમારા દ્વારે આવી અને આ ભટકતા મનને તમારા દ્વારે લાવી ખડું કરી દેજો પ્રભુ. અને સાથે અન્યોને પ્રેરણા મળે એવું સુંદર જીવન મને દેજો વાલા. અને અંત સમયે પણ તમારામાં જ રહું, સક પણ એવું તમે મને દેજો વાલા. સદાય સમર્પણ શ્રીનાથજીની હો અને આચરણ શ્રી યમુનાજી કો હો, શરણાગતિ શ્રી વલ્લભની હો અને સાનિધ્ય શ્રી વિઠ્ઠલનું હો. તો આવું સરસ મજાનું પદ પણ અહીંયા પૂરું થાય છે. તો વાલા વૈષ્ણવો, આ બંને પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા કરશોજી. અંતમાં સારું એ વલ્લભીય વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.